વાહ, ખાઈને દિલ ખુશ થઈ ગયું એવું સાંભળવા તૈયાર થઈ જાઓ. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછી મહેનતમાં રોટલી બને બસ એટલા સમયમાં સોલ પરતવાળો આપણે પરાઠો બનાવીશું. અત્યારે વેકેશનનો સમય છે તો મોડે સુધી બધા સૂતા હોય છે, એટલે ઉઠીને ઝટપટ ફક્ત રોટલી બને એટલા જ ટાઈમમાં આ સોલ પરતવાળો પરાઠો બનીને તૈયાર થઈ જશે. તો ફક્ત 2 જ મિનિટમાં બનતો અને સુપર ટેસ્ટી પરાઠો બનાવવાનું શરૂ કરીએ. અને એમાં કોઈ ઝાઝી મહેનત પણ નથી, અલગથી લોટ બાંધવાની ઝંઝટ પણ નથી. તો તમે રોટલીનો રેગ્યુલર લોટ જે બાંધ્યો હોય એમાંથી જ આ પરાઠું તૈયાર કરી શકાય છે. તો જુઓ, આ રીતે રોટલીના રેગ્યુલર લોટનો મેં એક લુઓ બનાવી લીધેલો છે. હવે આપણે એને રોટલીની સાઇઝમાં જ વણવાનું છે. એ પહેલાં આપણે એને જે રીતે રોટલી બનાવતી વખતે આપણે કોળા લોટમાં એને થોડું ડસ્ટ લપેટતા હોઈએ છીએ એ રીતે આપણે લપેટી લેવાનું. અને પછી આ રીતે આપણે રોટલી બનાવીએ એ જ રીતે પણ એનાથી થોડુંક થિકનેસવાળું, એટલે કે થોડીક જાડી રોટલી આપણે વણવાની, બહુ વધારે જાડી પણ નહીં. તો જુઓ, આ રીતે તમને બતાવું છું, બસ એ જ રીતનું આપણે વણવાનું છે. ઓકે, રોટલી બનાવીએ એના કરતાં થોડોક લુઓ આપણે થોડોક મોટો બનાવવાનો, કે જેથી આપણે સોલ પરત સારી રીતે તૈયાર કરી શકીએ. ઉપરથી આપણે મસાલા કરીશું. તો જુઓ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડો શેકેલા જીરાનો પાવડર, થોડું કલર માટે કશ્મીરી લાલ મરચું એડ કરેલું છે અને હળદર એડ કરેલી છે. આ સિવાય તમે જો પસંદ કરતા હોય તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો, ખટાશ પસંદ કરતા હોય તો, અથવા તમે એ સ્કીપ કરીને ગરમ મસાલો પણ એડ કરી શકો છો. તો ટોટલી તમારી ચોઈસ છે, તમે કઈ રીતે ખાવાનું પસંદ કરો છો, બસ એ રીતે તમારે બધા મસાલા અહીંયા એડ કરવાના. એના ઉપર થોડું ઘી એડ કરેલું છે અને પછી આ રીતે સ્પ્રેડ કરી દીધેલું છે. ઓકે, તમે હાથથી પણ આ પ્રોસેસ કરી શકો છો ફેલાવવાની, પણ એકથી વધારે પરાઠા બનાવવાના હોય તો ઘડી ઘડી હાથ આપણે ના બગાડવા પડે, તેથી મેં આ રીતે બ્રશથી કર્યું છે. ઉપર લીલા ધાણા ધોઈ કાપીને એડ કર્યા છે. ઓકે, અત્યારે ગરમીની સિઝન છે એટલે મેં લીલા ધાણા એડ કરેલા છે. તમે ઠંડીની સિઝનમાં સેમ પરાઠો બનાવતા હોય તો તમે કસૂરી મેથી પણ યુઝ કરી શકો છો. એનું ફ્લેવર પણ આ પરાઠામાં ખૂબ સરસ લાગતું હોય છે. હવે આ રીતે આપણે એને 4 કટ ઊભા અને 4 કટ આડા કરીશું. અને પછી આ રીતે જુઓ, હું તમને બતાવું છું ને એવી રીતે એક પર એક આપણે ગોઠવતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, બાળપણમાં આપણે સતોડિયું રમતા હતા ને, બસ એ જ પ્રોસેસ છે અહીંયા. તો એ રીતે આપણે એક પર એક સરસ રીતે ગોઠવતા જવાનું અને એક મોટો પીસ આપણે રહેવા દેવાનો, જે લાસ્ટમાં આપણે થોડોક ઉલટો મૂકવાનો છે. તો જો આ રીતે તમે રમત રમતા હોય ને એ રીતે તમારો પરાઠો તૈયાર થઈ જશે. સાથે સાથે ટેસ્ટી તો એટલો લાગશે કે દરેક વખતે તમે આ જ પરાઠો બનાવીને તૈયાર કરશો, કારણ કે એમાં મહેનત પણ ઘણી ઓછી છે ને અત્યારે ગરમી પણ ઘણી વધારે છે. તો જો આ રીતે બધા ગોઠવા પછી લાસ્ટ જે પીસ હોય ને એ પીસ આપણે ઉલટો મૂકીશું. તો આપણે ધ્યાન રાખીશું કે એકાદ પીસ થોડોક મોટો હોય ને એને આપણે લાસ્ટમાં લઈશું. આ રીતે થોડુંક હાથેથી દબાવી દઈશું અને ઉપરથી ઘઉંનો લોટ, જે રીતે આપણે રોટલી વખતે ઉપર લોટમાં લપેટતા હોઈએ છીએ એ રીતે લોટ ઉપરથી થોડોક આ રીતે એડ કરી દેવાનો અને પછી હલકા હાથે આપણે એને વણી લેવાનું. એકદમ સિમ્પલ છે. તો આપણે એને ચોરસ આકારમાં જ વણી લઈશું. એનો આકાર પણ ખૂબ સરસ લાગે છે, એની પરત પણ દરેકે દરેક છૂટી પડે છે, સાથોસાથ ખાવામાં સૂપ પણ એવો ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી થોડી પણ ગમતી હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તે બિલકુલ ફ્રીમાં છે, એનો કોઈ ચાર્જ નથી હોતો સબસ્ક્રિપ્શનનો. હવે જુઓ, અહીંયા તવી મેં સારી રીતે પહેલાં ગરમ કરી લીધેલી છે. તવી તમે જે વાપરતા હોય એ ચાલે, નોનસ્ટિક, આ રીતની લોહાની કોઈ પણ ચાલે. અને આ રીતે આપણે જે રીતે રોટલી ફ્રાય કરતા હોઈએ છીએ ને એ જ રીતે આપણે એને અલટ પલટ કરીને સરસ ક્રિસ્પી કરી લેવાનો છે. ઓકે, મેં તેલથી અત્યારે ફ્રાય કરી રહેલી છું, પણ તમે ઈચ્છો ને તો ઘીમાં પણ કરી શકો છો. એ તમારી ચોઈસ છે, તમે દેશી ઘીમાં પણ એને ફ્રાય કરી શકો. અને આ રીતે મારી જેમ રેગ્યુલર તેલથી પણ એને ફ્રાય કરી શકો. હવે આ રીતે આપણે એના ઉપર તેલ લગભગ 1 ચમચી જેટલું આગળ અને પાછળ લગાવી અને સરસ ક્રિસ્પી કરી લઈશું. તો જો આ રીતે દબાવતા જઈને કરવાનું, જેથી અંદર સુધી સરસ શેકાય.
જો તમે જોઈ શકો છો, જોતાં જ તમને અંદાજો આવતો હશે કે કેટલો સરસ પરાઠો બન્યો છે અને એની દરેકે દરેક પડત અલગ થઈ છે જુઓ. અને મહેનત કેટલી પડી, બિલકુલ નહીં. રેગ્યુલર રોટલી બનાવીએ ને બસ એટલો જ સમય લાગે છે અને બનાવવાની પણ મજા આવે, ખાવાની એથી એ વધારે મજા આવે. તો જો આ રીતે ઉપરથી મેં થોડુંક બટર એના ઉપર એડ કરેલું છે. ટોટલી ઓપ્શનલ છે, બરાબર. મારે વિડીયોમાં થોડુંક લુક સારું લાગે, શાઇનિંગ આવે એટલે મેં યુઝ કર્યું છે. બાકી રેગ્યુલર હું પણ બનાવું છું તો ડેલી બટરનો યુઝ નથી કરતી હોતી, પણ એની સાથે એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. તો તમે બટર સાથે પણ એને ટ્રાય કરી શકો. તો જુઓ, સુપર ક્રિસ્પી, સુપર ટેસ્ટી આપણો પરાઠો બનીને તૈયાર છે. તો તમે એન્જોય કરજો, બનાવજો જરૂર. ફરી મળીશું એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે. આવજો, ટેક કેર, બાય બાય.